હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાં શિવ પુરાણને અત્યંત પવિત્ર અને મહાન ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથ ભગવાન શિવના મહિમા, તેમની દિવ્ય લીલાઓ, ભક્તિ, તપ, જ્ઞાન અને જીવનના આધ્યાત્મિક રહસ્યોનું વર્ણન કરે છે. શિવ પુરાણ માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ માનવ જીવનને સાચો માર્ગ બતાવતો દિવ્ય જ્ઞાનનો સાગર છે. શિવ પુરાણનું શ્રવણ, પાઠ અને મનન કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે, મન શુદ્ધ બને છે અને આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ ભક્તિને સર્વોચ્ચ સ્થાન આપે છે અને સમજાવે છે કે ભગવાન શિવ ભક્તના ભાવથી જ પ્રસન્ન થાય છે. શિવ પુરાણમાં ભગવાન શિવને પરબ્રહ્મ અને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અને સંહારક તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ ગ્રંથ અનુસાર ભગવાન શિવ આદિ અને અનંત છે. તેઓ સમય, જન્મ અને મૃત્યુથી પર છે. શિવ પુરાણનું મહાત્મ્ય એટલા માટે વિશિષ્ટ છે કે તે માનવને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. આ ગ્રંથમાં ભક્તિ, ત્યાગ, કરુણા, સત્ય, ક્ષમા અને વૈરાગ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ નિયમિત રીતે શિવ પુરાણનું વાંચન કરે છે અથવા સાંભળે છે, તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને ભક્તિનો પ્રકાશ ફેલાય છે. ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ ખૂબ જ દયાળુ અને સરળ સ્વભાવના છે. તેઓ ભક્તના નાના પ્રયાસથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેમનું સ્વરૂપ અત્યંત આધ્યાત્મિક છે. માથા પર ચંદ્ર, જટામાંથી વહેતી ગંગા, ગળામાં સાપ, શરીરે ભસ્મ, હાથમાં ત્રિશૂલ, ડમરૂનો નાદ, આ તમામ પ્રતીકો જીવનના ઊંડા તત્વજ્ઞાનને દર્શાવે છે. જટામાં ગંગા જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે. ત્રિશૂલ 3 ગુણો સત્વ, રજસ અને તમસ ઉપર નિયંત્રણ દર્શાવે છે. ડમરૂનો નાદ બ્રહ્માંડની ઉત્પત્તિનું પ્રતીક છે. શિવ પુરાણ સમજાવે છે કે ભગવાન શિવ વૈભવમાં નહીં પરંતુ સાદગીમાં વસે છે. તેઓ કૈલાસ પર નિવાસ કરે છે અને સમગ્ર જગતના કલ્યાણ માટે તપમાં લીન રહે છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગમાં મનુષ્ય માટે ભક્તિ સૌથી સરળ માર્ગ છે. શિવ પુરાણનું શ્રવણ કરવાથી મન શુદ્ધ બને છે, ભય દૂર થાય છે, પાપોનો નાશ થાય છે, દુઃખમાંથી મુક્તિ મળે છે, આત્મિક શક્તિ વધે છે, ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરમાં શિવ પુરાણનો પાઠ થાય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધે છે. શિવ પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ એકાગ્ર ચિત્તથી માત્ર એક શ્લોક પણ ભક્તિપૂર્વક સાંભળે તો તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવ પુરાણમાં ફે નમઃ શિવાય મંત્રને અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવ્યો છે. આ પંચાક્ષરી મંત્ર 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતીક છે. આ મંત્રના જાપથી મનુષ્યનું મન શાંત બને છે અને આત્માને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. શિવ પુરાણ અનુસાર નિયમિત જાપથી નકારાત્મકતા દૂર થાય છે, ભય અને ચિંતા ઓછી થાય છે, મનમાં આત્મવિશ્વાસ વધે છે, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મંત્ર સૌથી સરળ અને ઉત્તમ માર્ગ માનવામાં આવે છે. શિવ ભક્તિનું મહત્વ. શિવ પુરાણમાં ભક્તિને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શિવ ભક્તના હૃદયના ભાવને જ જુએ છે. તેઓ માટે ધન, વૈભવ અથવા દેખાવનું મહત્વ નથી. ઘણા ભક્તોની કથાઓ શિવ પુરાણમાં વર્ણવવામાં આવી છે. રાવણની તપસ્યા, માર્કંડેયની ભક્તિ, ઉપમન્યુની ઉપાસના, ચંદ્રદેવની પ્રાર્થના, આ તમામ કથાઓ દર્શાવે છે કે સાચી ભક્તિથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. શિવ પુરાણ કહે છે કે ભક્તિમાં અહંકાર ન હોવો જોઈએ. ભક્તિનો અર્થ છે સંપૂર્ણ સમર્પણ અને ભગવાન પ્રત્યેનો શુદ્ધ પ્રેમ. શિવ પુરાણમાં સોમવારને ભગવાન શિવનો વિશેષ દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને ફૈ નમઃ શિવાયનો જાપ કરવાથી
વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે જ રીતે મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, દુઃખો દૂર થાય છે, આધ્યાત્મિક શક્તિ મળે છે, જીવનમાં શાંતિ આવે છે. મહાશિવરાત્રિની રાત્રે જાગરણ અને રુદ્રાભિષેક કરવાનો અત્યંત શુભ માનવામાં આવે છે. હવે આપણે આગળ મળીશું શિવ મહાપુરાણ સાર ભાગ 2 માં. બોલો હર હર મહાદેવ.